સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ તમે ઓપન કરો એટલે તમારે જાત જાતની વ્યક્તિઓ સાથે સંબંધો શરૂ થવાના. એમાં ખોટા સંબંધ શરૂ થશે જ અને પરિવારમાં પ્રશ્ન આવશે જ. તારા ઘરમાં 5 જણા જેનું નેટવર્કિંગ સરખું કર ને પહેલા, અને એ સિવાયના નજીકના 5, 10, 15 છે એનું નેટવર્કિંગ કર ને. તે કોક રશિયામાં બેઠો ને બ્રાઝિલમાં બેઠો એની જોડે તારે શું ચેટ કરવાની જરૂર છે? તું નથી એને ઓળખતો, તારે નથી જિંદગીમાં કોઈ દાડો એને મળવાનું છે ને કોઈ દાડો. અને એકચ્યુઅલી તમને એ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ ખબર નથી, એ ક્રિમિનલ છે કે નહીં તમને ખબર નથી, એને તારા જેવા 17 ને છેતરી નાખ્યા છે કે નહીં તમને ખબર નથી, અને ઘણી વખત તો એ પુરુષ છે કે સ્ત્રી છે એ તમને ખબર નથી. હા કે ના બોલો? અને ચેટિંગ કરતો હોય, પુરુષ હોય સ્ત્રી રૂપે ચેટિંગ કરે, સ્ત્રી હોય પુરુષ રૂપે કરે. એટલે તમને આઈડેન્ટિટી ખબર નથી હોતી સામેવાળી વ્યક્તિની ઘણી વખત. એમ આઈ રાઈટ ઓર રોંગ? અને પછી તમે ચેટિંગ કરો અને તમારો ટાઈમ કાઢો, પછી તમારા લાઈફ પાર્ટનરને શંકા જાય કે ના જાય? જાય જ. પ્રશ્ન થવાના જ છે. અને તમે ગમે તેલા સજ્જનો ના ઇટ્સ ઇટ્સ અ ફ્રેન્ડશિપ. હવે ફ્રેન્ડશિપના 15 અર્થ થાય છે, ખબર તને? ઇટ વોઝ જસ્ટ અ ફ્રેન્ડશિપ. પણ ફ્રેન્ડશિપમાં 15 અર્થ અને 15 રિઝલ્ટ બહાર આવે છે. હા કે ના? અને 15-25 જાતના પરિણામ બહાર આવે છે કે નહીં? તો પછી આમાંથી પ્રશ્નો બાદ કેટલા ચીટિંગના કેસ ઊભા થાય છે, કેટલા ફોર્જરીના કેસ ઊભા થાય છે, અને મર્ડર પણ થાય છે. સાયબર ક્રાઇમમાં મર્ડર આવી ગયું. તો તારે શું જરૂર છે પણ અહીંથી બેઠા બેઠા તારે રશિયામાં અને બ્રાઝિલમાં વાતો કરવાની? તારે નથી 2-5-15 સારા મિત્રો, તારા પરિવારજન 2-5 નથી, એમાં ટાઈમ કાઢ ને જેની જોડે તારે રહેવાનું છે. એટલે સોશિયલ નેટવર્કિંગ સાઇટ તો તમારે કોઈ દિવસ ઓપન કરવાની જ નહીં. આ હું તમને ગોલ્ડન સલાહ આપું છું. એમાં પરણેલા હોય ને એ તો કરતા જ નહીં.